શું તમે જાણો છો ગણપતિ દાદાને ચૂરમાના લાડુ કેમ પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે? આવો આપણે એક લોકવાર્તાથી જાણીએ. કેમ છો મિત્રો, સ્વાગત છે કહાનીનો રંગ યુટ્યુબ ચેનલમાં. નાનું એવું ગામ. ગામના પાદરમાં એક ઝૂંપડી હતી. ઝૂંપડીમાં એક ડોશીમાં રહેતા. ડોશીનું નામ ચૂર. બધા ગામના લોકો ડોશીને ચૂરમાં કહીને બોલાવે. ચૂરમાં પાસે એક ગાય. ગાયનું દૂધ વેચીને જે કાંઈ આમદની મળે તેનાથી ચૂરમાં પોતાનું ગુજરાન ચલાવે. એક દિવસ ગામના લોકો ભેગા થઈને નક્કી કર્યું કે આપણા ગામમાં ગણપતિને બેસાડવા જ. ગામમાં કઈ જગ્યાએ ગણપતિને બેસાડવા એ નક્કી થતું ન હોવા ગામના લોકોએ મુખીને બોલાવ્યા. મુખીએ ગામમાં આટો લગાવીને પાદરમાં આવી. મુખીને ચૂરમાની ઝૂંપડી વાળી જગ્યા ગમી ગઈ. ચૂરમાને ગામની બારોબાર ઝૂંપડી બનાવવા ગામ લોકોએ અને મુખીએ કહ્યું. ચૂરમા ગામ બહાર ચાલ્યા ગયા. ઝૂંપડીની જગ્યાએ ગણપતિનો જબરદસ્ત પંડાળ બનાવ્યો. ગણપતિને વાજતે ગાજતે પંડાળમાં બેસાડ્યા. સવાર સાંજ ગણપતિની આરતી થાય અને નિત નવીન પ્રસાદ ચડાવાય. પણ ગામ લોકો અને મુખીને પ્રસાદ ગળે ઉતરે નહીં અને પ્રસાદ સાવ ફીકો લાગે. ગામ લોકોએ અને મુખીએ કહ્યું, આપણાથી ગણપતિ બાપા નારાજ થયા હોય એમ લાગે છે, નહીતર આમ ના હોય. આપણે બધા ગામ લોકોએ સાથે મળીને બાપાની માફી માંગવી જોઈએ. બાપા દયાળુ છે, જરૂર માફ કરશે. ગામ લોકો અને મુખીએ માફી માગી ન માગી ત્યાં ગણપતિ બાપાની મૂર્તિમાંથી એક જોરદાર અવાજ આવ્યો. એ ગામવાસીઓ, તમે બધા મારા ભક્ત છો, પણ તમે એક મોટી ભૂલ કરી. ચૂરમાની ઝૂંપડી હટાવીને અહીં મોટો પંડાળ બનાવીને મને બેસાડ્યો છે, યોગ્ય ન કહેવાય. તમે ચૂરમાનું દિલ દુભાવાયું છે, એક મોટું પાપ કર્યું. તમારે ચૂરમાની માફી માંગીને પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. બધા ગામ લોકોએ વાજતે ગાજતે ચૂરમાને પંડાળમાં બોલાવીને માફી માંગી. ચૂરમાએ બધા ગામવાસીઓને માફ કરીને પોતાના હાથે ગાયના ઘીના લાડુ બનાવીને બાપાને પ્રસાદ ચડાવાયો. ગામ લોકોને પ્રસાદ એટલો મીઠો લાગ્યો કે આંગળા ચાટતા રહી ગયા. ફરી બાપાનો અવાજ આવ્યો, એ ચૂરમા, હું પણ તમારો ગુનેગાર. ગુનેગારીના રૂપે તમારા પર પ્રસન્ન થઈને હું તમને એક વરદાન આપું. તમારા હાથના લાડુ ચૂરમાના લાડુ તરીકે ઓળખાશે. લાડુની સાથે તમારું નામ અમર થશે. ગણેશ ચતુર્થીએ પ્રસાદ ચૂરમાના લાડુનો ચડશે. તથાસ્તુ. ચૂરમાએ બાપાને પગે લાગ્યા અને બધા ગામવાસીઓ એક સાથે બોલ્યા, ગણપતિ બાપા મોર્યા.